કેમ છો એચઆરએસએન ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો, આપણે ઇકો પતી ગયું, આપણે ઇંગ્લિશ પતી ગયું, હવે આજે ફાઇનલ લેક્ચર આવી ગયો છે તમારી સામે બીએ એટલે ભાઈ વાણિજ્ય વ્યવસ્થા. આજે વાણિજ્ય વ્યવસ્થાના એવા એમપી આપવા છે કે તમારી બોર્ડ 2024 માં દેખાય. સાથે સાથે તમારી સ્કૂલની પ્રિલિમ પરીક્ષા આવશે, એમાં પણ જોરદાર આ સવાલ દેખાવાના છે. સૌથી પહેલા તો જોઈ લો ખાલી ધોરણ 12 કોમર્સ બીએ ગનશોટ. હવે ગનશોટ કોને કહીએ છીએ આપણે? આખા વિડીયોમાં જેટલા પણ ચેપ્ટર છે બીએ ના, એક જ વિડીયોમાં બધું પૂરું. અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારા લોકોના સપોર્ટથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને તમારા માટે જ આપણે વિડીયો લાવીએ છીએ. તો તમારે મારા ભાઈ એક જ કામ કરવાનું છે, ખાલી લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટમાં કંઈક તમારા ડાઉટ હોય તો તમે લખી શકો. બાકી ડિસ્ક્રિપ્શનમાં 2 લિંક આપી છે. 12 કોમર્સ માટેની એક લિંક આપી છે અને 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ બધા માટેની એક ભેગી ટેલિગ્રામનું ગ્રુપ આપ્યું છે. આ બેમાં જોઈન થઈ જાજો, કારણ કે આની પીપીટી છે પ્લસ આઈએમપી એમસીક્યુ ની પીડીએફ એ બધું આપણા ગ્રુપમાં આવવાનું છે. તો એ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને એમાં પાસવર્ડ બી હશે. ગ્રુપમાં પાસવર્ડ નહીં હોય, આ પીપીટીમાં પાસવર્ડ હશે. તો પીપીટી અને પીડીએફ માટેનો જે પાસવર્ડ છે આ વિડીયોમાં તમને આપી દેવામાં આવશે. 20 થી 25 મિનિટનો વિડીયો છે, ખાલી છેલ્લે સુધી રહેવાનું છે મારા ભાઈ. બીએમાં એવા એમપી આપવા છે જે તમારી પરીક્ષામાં 100% પૂછાય. શરૂઆત કરી વધુ ટાઈમ નથી બગાડવો, ખાલી લાઈક સબસ્ક્રાઇબ તમારી રીતના કરતા રહેજો. સૌથી પહેલા આપણે જોઈએ ચેપ્ટર નંબર 1, 5, 6, 10 ને 11. આ ચેપ્ટર સૌથી પહેલા કરવાનો છે, કારણ કે એ તમને 70 માર્ક્સ આપવાના છે. 70 માર્ક્સના, કારણ કે હવે સ્માર્ટ વર્ક કરવાનો ટાઈમ આવી ગયો છે. હવે હાર્ડ વર્ક તો કરવાનું જ છે, પણ સ્માર્ટ વર્ક બી કરવું પડશે. સમય વધ્યો છે 1 થી 2 મહિના, અને આટલા સમયમાં મારે સર એટલી બધી પ્રેક્ટિસ કેમ કરવી? આટલા જ ચેપ્ટરમાંથી સૌથી પહેલા કયા ફોકસ કરવા? આટલા ફોકસ કરો. પહેલું, 5મું, 6મું, 10મું ને 11મું. આટલા ચેપ્ટર તમને 70 માર્ક્સ અપાવશે. એટલે 100 માંથી 70 તો આના આવી ગયા. બાકી એમસીક્યુ એસક્યુ બધું તો છે જ, બધું ગણીને 70 માર્ક્સ આવી. અને 5 ગુણ માટે મોસ્ટ એમપી તો 4 ચેપ્ટર છે. આની સિવાયનું બે ક્યારેક નીકળી જાય, પણ સૌથી પહેલા 4 ચેપ્ટર. સૌથી પહેલા આ 4 ચેપ્ટર મારા ભાઈ, 3, 5, 6 ને 11. આ 4 ચેપ્ટર તમારા 5 માર્ક્સ માટેના સવાલ માટે છે. હવે એમાં બી શું કરવું? બધા એમપી આપું છું મારા ભાઈ, છેલ્લે સુધી રહેવાનું છે, કારણ કે એચઆરએસ ઓલવેઝ તમારી સાથે છે અને એવા એમપી આપશે જે તમારી પરીક્ષામાં પૂછાય. સૌથી પહેલા શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ગુણભારની જો વાત કરીએ તો 15 માર્ક્સનું આખું વેટેજ છે, વિથ ઓપ્શન. બધાની આરે જનરલ 15 માર્ક્સનું છે. અને આની અંદર બેઝિકલી 2-3 માર્ક્સના ક્વેશ્ચન નીકળતા હોય છે. 2 માર્ક્સના નીકળે છે, 3 માર્ક્સના બી ક્વેશ્ચન આમાંથી નીકળતા હોય છે. જોઈએ આ બધા આઈએમપી 7 સવાલ ખાલી આઈએમપી છે મારા ભાઈ, લખતા જાજો. અને જો તમારી પાસે સ્વાધ્યાય બાધ્યાયની હોય તો એમાં ટીક બી કરતા જાજો, ચોપડી વોપડી ખુલ્લી રાખજો જેથી કામ લાગે. અને આખી પીપીટી છે, ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપ આપ્યું છે, જોડાઈ જાજો. અને આ પીડીએફ ની અંદર પાસવર્ડ હશે, આ વિડીયોમાં આપું છું. 5 ચેપ્ટર પતે એટલે પાસવર્ડ આપી દઉં છું, બરાબર? ત્યાં સુધી જોઈ લેજો. ચાલો, સંચાલન એ વિજ્ઞાન છે, સમજાવો. નંબર 2, સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? મસ્ત સવાલ છે, આઈએમપી સવાલ છે. આની અંદર છે ને એક એસક્યુ માં પૂછાય છે કે સીઈઓ નું ફૂલ ફોર્મ જણાવો. ઓકે, સીઈઓ નું ફૂલ ફોર્મ. હા, ઓકે. સંચાલનનું મહત્વ જણાવો. મોસ્ટ એમપી સવાલ છે. સંચાલનનો અર્થ આપો. મહત્વ. આગળ, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી. સર આ સવાલ તો પરીક્ષામાં હોય જ. લખી નાખો, ફૂદડી કરી દીધી સાહેબ. ફૂદડી આ સવાલ તો હોય જ, પરીક્ષામાં હશે. એચઆરએસ ની આગાહી છે આવડવા. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? અને છેલ્લું, નાણાકીય સંચાલનના કાર્યો. આ કાર્યો પણ મોસ્ટ એમપી સવાલ છે. તો આ તમને જે સવાલ આપ્યા છે ને મારા ભાઈ, ચેપ્ટર નંબર 1 ના આઈએમપી માંથી આઈએમપી કાઢેલા સવાલ છે કે જે તમારી પરીક્ષામાં દેખાય. અને છેલ્લા ટાઈમે તમારા 7 સવાલ ચેપ્ટર નંબર 1 માંથી કરીને જવાના છે, કારણ કે આ એચઆરએસ તમને યાદ આવશે પરીક્ષામાં. આ સવાલ તમને 100% દેખાશે. ખાલી ટોપિક નથી આપતા, આખા સવાલ આપી છે. એમ નથી કહેતા કે આ ટોપિક કરી નાખજો. સવાલ કેવી રીતના આવવાનું છે ને એ બી લખ્યું છે. આવું તો યાર અમે બધા વિષય માટે કરવાના છીએ. એ પછી ઇકો હોય, બીએ હોય, સ્ટેટ હોય, ઇકો બધા સર આંકડાશાસ્ત્ર બધું જ. આપણે હવે એકાઉન્ટ સ્ટેટના વિડીયો બાકી છે ને સર? હા, બાકી. એકાઉન્ટ અને સ્ટેટ બે બાકી છે. આપણે ઇકો પતાવ્યું, આપણે ઇંગ્લિશ પતાવ્યું, આજે બીએ પતશે અને પછી એકાઉન્ટ અને સ્ટેટ બાકી છે હજી. અને હજી તો મારા ભાઈ તમારો સપોર્ટ હશે તો એસપીસીસી લાવશું, કોમ્પ્યુટર લાવશું અને ગુજરાતી પણ લાવશું. પણ તમારો જે સપોર્ટ હશે તો લાવશું આપણે. અને મને ખબર છે તમે લોકો સપોર્ટ કરો જ છો. આ ચેપ્ટર નંબર 1 ના આઈએમપી. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. મારા ભાઈ ખાલી 6 માર્ક્સ નીકળે છે. 2 અને 3 માર્ક્સના સવાલમાંથી નીકળતા હોય છે. સર 2 અને 3 માર્ક્સ લખ્યું છે ને? 2/3. ના નહીં, 2/3 છે. 2/3. ઓકે, આગળ સવાલ નામ દીધા છે. સમય નિરીક્ષણ એટલે શું થાય? સમજાવો. એકદમ નાનો તો સવાલ છે, કરી નાખવાનો છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જણાવવાનો છે. ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સવાલ છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. નેક્સ્ટ, ત્રીજું, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. સમજાવો. જો ભાઈ અપરિવર્તનશીલ નથી, પરિવર્તનશીલ છે. નેક્સ્ટ, રૂલ ઓફ થંબ કોને કહેવાય છે? ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સવાલ છે. બોર્ડ 2025 માં 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. હા, તો આપણે બી કરી લેવાનો છે, કારણ કે આ સવાલ તમારી પરીક્ષામાં દેખાય. અને તમારી જે પ્રિલિમ એક્ઝામ આવશે એમાં બે આ સવાલ એ લોકોને કાઢવો પડે. આગળ, ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. આગળ, પીટર એફ ડ્રકર અને આ હેનરી ફેયોલ, આ બે માંથી એક સવાલ આવશે. કયું? પીટર એફ ડ્રકર અને હેનરી ફેયોલ. મારા ભાઈ કરી લેજો, આવવાનો જ છે. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસોની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? 6 ભાગ લખવાના છે. 3 માર્ક્સનો સવાલ છે ભાઈ આ બે. ચાલો,
તો આ સવાલ તમારા માટે એકદમ મોસ્ટ ટાઈમ સવાલ હતા, કરી લેજો મારા ભાઈ, પૂછાય એવા સવાલ છે. અને વાત કરીએ ચેપ્ટર નંબર 3 આયોજન. આયોજન. આયોજનમાંથી 12 માર્ક્સ નો 12 નીકળે માર્ક્સનો છે. નીકળે. 5 માર્ક્સ નો સવાલ મારા આયોજન ભાઈ 5 માર્ક્સ નો સવાલ આમાંથી નીકળે છે. કયો નીકળે છે એ બી આપણે આપીએ આપીએ છીએ. છીએ. ડોન્ટ વરી. સૌથી પહેલો સવાલ, આયોજનની વ્યાખ્યા અને તેની પ્રક્રિયા જણાવો. એક નંબર, 5 માર્ક્સ નો એક નંબર સવાલ છે. નંબર સવાલ છે ભાઈ. સૌથી પહેલા આ સવાલ કરી નાખજો મારા ભાઈ, પૂછાય એવો સવાલ છે. નાવ સેકન્ડ, સર્વોચ્ચ અંદાજન પત્ર એટલે શું? અંદાજપત્ર એટલે શું? અંદાજપત્ર એટલે શું? 2 માર્ક્સ નો છે. ગૌણ યોજના કોને કહેવાય? હા. આયોજનના ઘટકો. આ ઘટકો બી તમારા પરીક્ષામાં કામના છે. કામના એમાંથી ઓબ્જેક્ટિવ બી બહુ ઘણા બધા નીકળી જાય છે. કાર્યકારી અને આકસ્મિક યોજના સમજાવો. આકસ્મિક ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવડો. ઇમ્પોર્ટન્ટ છે. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. શા શા માટે? માટે? એવું તમને પૂછાય કારણ હા. કે આયોજન છે હંમેશા પરિવર્તનશીલ જ હોવું જોઈએ. શા સમજાવો. માટે? ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. નાઉ નેક્સ્ટ વન, જુઓ અને આગળ વધો. જુઓ અને આગળ વધો. હા. પેલા જોઈ લો અને પછી તમે આગળ વધી જાઓ. એટલે ક્યારેક તમે સવાલ ન આવડે ને તો જોઈ લો પેલા, હા. પછી આગળ વધી આગળ જાઓ. વધી તો જાઓ. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? અપનાવાય છે, એ સમજાવો. લખવાનું છે. અને લાસ્ટ મારા ભાઈ એકદમ મસ્ત સવાલ, આયોજન એટલે શું તેની લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓ સમજાવો. જણાવવાની છે. That is very very important. Now third chapter is finally over Over. and it's time for chapter number 4 Four. and that is વ્યવસ્થા તંત્ર. તંત્ર. શરૂઆત કરી વ્યવસ્થા તંત્રની ટોટલ માર્ક્સ તમને 10 10 આવશે. માર્ક્સ. બીજું 2 બે માર્ક્સ અને અને 3 3 માર્ક્સ. એના માટે આ સવાલ તમારા માટે કામના કામના છે. બાકી બ્લુપ્રિન્ટ તો તમને ખબર જ છે. BA ની ઇકોની બધાની બ્લુપ્રિન્ટ ખબર જ છે ને ભાઈ. જો પણ નવી આમાં- બ્લુપ્રિન્ટ આવી છે હા, એમાં હવે સાહેબ- એની અંદર છે ને ગુણભાર પ્રમાણે આ લોકો વિભાગ B માં કયો પૂછો, હા. D માં પૂછો, એ બધામાં એ લોકો અટવાઈ દે છે. અટવાઈ પણ દે. માર્ક્સ ફિક્સ રાખશે. માર્ક્સ ફિક્સ. માર્ક્સ એ ફિક્સ ગુણભાર રાખશે. ફિક્સ. એમાં હું કરું ને એ અલગ અલગ હશે. એટલે આપણે સવાલ આપીએ છીએ. આટલા સવાલ કરી નાખો ને મારા ભાઈ, તમારું કામ પૂરું. અને છતાં બી તમારે બ્લુપ્રિન્ટ નો ડિટેલ વિડિયો જોતો છે. 12 કોમર્સમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA તૈયારી કેમ કરવી, કેવી રીતના વાંચવું, ઇકો BA ના સવાલ કેમ યાદ રાખવા, એના ઉપર ડિટેલ વિડિયો જોયો ને કોમેન્ટમાં લખી દો કે સર અમને એક વિડિયો બનાવી દો હા. કે ઇકો BA માં સવાલ કેમ યાદ રાખવા, બ્લુપ્રિન્ટ સમજાવો. જો તમારી કોમેન્ટ વધારે હશે તો આપણે એના ઉપર વિડિયો લાવી દઈશું. બાકી ચેપ્ટર નંબર 5 સોરી 4 વ્યવસ્થા તંત્રમાં 10 માર્ક્સ નું પૂછાય છે. IMP સવાલ 5 આપ્યા છે. પહેલું વ્યવસ્થા તંત્ર, એ સર 5 નહીં, આ 6 થાય સવાલ. 3 Okay, 4 sorry, 5 sorry. 6 મેં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, Mistake, લખી નાખો ખાલી. mistake. પહેલો સવાલ, વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે. શરીર અને મગજ વાળો સવાલ મસ્ત છે. વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે શરીર છે. અને આયોજન એ તેનું મગજ છે. ભાઈ, સમજાવવાનું છે. સેકન્ડ, વ્યવસ્થા તંત્ર એટલે શું? આ ચેપ્ટર નું જો વ્યવસ્થા તંત્ર વાળું ચેપ્ટર છે એટલે વ્યવસ્થા તંત્ર એટલે શું? હા, ઈ સવાલ એ લોકોને બેઝિક કાઢવો જ હા, પડે. 2 marks કાઢવો જ પડે. ચાલો નેક્સ્ટ, સત્તા સોંપણી કોને કહેવાય? એક નંબર સવાલ છે. સત્તા સોંપણી અને તેના મૂળ તત્વો જણાવવાના છે. આગળ, અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને તેના લક્ષણો જણાવો. લક્ષણો જણાવો. આ બેમાંથી એક સવાલ સ્કૂલમાં અને બોર્ડમાં બેમાં દેખાય. ઓકે, ચાલો નેક્સ્ટ, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? નેક્સ્ટ, ઉત્તરદાયિત્વ કોને કહેવાય? અને છેલ્લું, કાર્યાનુસાર વ્યવસ્થાપન વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવવાનું. તો આ તમને જે અહીંયાથી 7 સવાલ કાઢ્યા છે ને એ મોસ્ટ માંથી મોસ્ટ ટાઈમ કાઢ્યા IMP છે. છે. એટલે છેલ્લે ટાઈમે તમને આ સવાલ તો યાદ રહેવા જ જોઈએ કારણ કે આ HRS ની આગાહી વાળા સવાલ છે. HRS આમાં એનાલિસિસ કરેલું છે કે કયા કયા સવાલ પૂછાઈ શકે. પૂછાઈ શકે એવા. તો આ બધા સવાલ મારા ભાઈ પહેલા કરી નાખજો. PPT તમને હું મોકલીશ ગ્રુપમાં. અને IMP MCQ જે આગળનો 30 માર્ક્સ નો તમારો ડાઉટ છે, 20 MCQ ને 10 SQ ક્યાંથી કરવા સર, હા. એના માટેનું બધું આપું છું. છેલ્લે ઉધી રહેજો. 4 ચેપ્ટર પતી ગયા છે. નાવ ટાઈમ આવી ગયો છે ચેપ્ટર નંબર 5 નો કર્મચારી વ્યવસ્થા. 15 ટોટલ માર્ક્સ છે 15. 15. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 15 માર્ક્સ છે ને 5 માર્ક્સ નો એક સવાલમાંથી નીકળે જ નીકળે છે. છે. તો એ કયો નીકળે છે એ બી મારે તમને આપી દેવો છે. આપ્યા છે 6 સવાલ, અહીંયા બી કરી નાખો 6 અને 7, ઓકે. 7 અને 8. પ્રિન્ટિંગ મિસ્ટેકમાં કોપીમાં એરર આવી ગઈ છે. ઈચ્છા કી નાખો 5મું અને 6. આગળ, પેલું, પ્રતીક્ષા યાદી સમજાવો. સેકન્ડ સવાલ, તફાવત લખો. ભાઈ તફાવત એટલે તાલીમ અને વિકાસનો તફાવત. એક નંબર સવાલ છે. તાલીમ અને વિકાસ સ્ટેપ પ્રમાણે યાદ રાખજો, એકદમ સ્ટેપ પ્રમાણે. હા. જો યાદ નથી રહેતો ને ભાઈ, નાખી દો કોમેન્ટ કે સર ઇકો BA યાદ નથી રહેતું, નથી કઈક રહેતું. ટ્રીક લાવશું. અને બીજી વસ્તુ, આ 12 કોમર્સના બધા વિદ્યાર્થી મિત્રો, પહેલી તારીખ 1 જાન્યુઆરી 2026 જોરદાર દિવસ છે HRS માટે અને તમારા બધા માટે. બોર્ડના સ્ટુડન્ટ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થી માટે જોરદાર સરપ્રાઈઝ આવે છે. જે લોકો બોર્ડ 2026 ની એક્ઝામ આપવાના છે એ લોકો માટે પહેલી તારીખ 1 જાન્યુઆરી 2026 માં બિગેસ્ટ અનાઉન્સમેન્ટ થાય છે. એવું મટીરિયલ તમને હું આપવાનો છું મારા ભાઈ, 100% તમને કામ લાગશે. ક્યારે છે, શું છે, તમારે અહીંયા અંદર રોકાવું પડશે. છેલ્લે સુધી સાથ આપવો પડશે. 1 તારીખે અનાઉન્સમેન્ટ કરીશ, તમારે હું લાઈવમાં અનાઉન્સમેન્ટ કરીશ. ચાલો આગળ, ત્રીજો સવાલ, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય? જાણી શકાય છે. તાલીમ ખર્ચાળ છે. મસ્ત સવાલ છે. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ વધુ ખર્ચાળ ખર્ચાળ છે ભાઈ. સમજાવો. ભાઈ તાલીમ ખર્ચાળ તો છે પણ જો કદાચ તાલીમ ન હોય ને તો હા, વધુ ખર્ચાળ બની વધુ જાય. ખર્ચાળ થઈ સમજાવો. આગળ, પસંદગીની પ્રક્રિયા સમજાવવાની છે. ભરતી એટલે શું તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો Most time. સમજાવવાના છે.
અને હું તો આ સવાલ આઈએમપી આપું છું સર, કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો લક્ષણો જણાવો. જણાવો. એક નંબર એક નંબર છે એક નંબર HRS નો સવાલ છે આ, કે કર્મચારી વ્યવસ્થાનો અર્થ સાતમો આપો નંબર. અને તેના લક્ષણો જણાવો. બાકી છેલ્લે છે પસંદગીની આખી પ્રક્રિયા લખવાની પ્રક્રિયા છે. દર્શાવો. આ સવાલ છે કે નાખો આખો, કારણ કે પસંદગીની પ્રક્રિયા 2 વાર આવી ગઈ છે અહીંયા રહી. પસંદગીની પ્રક્રિયા 2 વાર આવી ગઈ છે. ખાલી તમે 7 જ સવાલ આપ્યા છે. ઓકે, સાત જ. આ 7 સવાલ કરી લેવાના છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે નાવ ચેપ્ટર નંબર 6. બટ હું ચેપ્ટર નંબર 6 આપતા પહેલા હું તમને આ લોકોને પાસવર્ડ આપી દઉં. આપી દે. આજની જે આપણી પીડીએફ છે, કઈ સર પીડીએફ? તો એક આવડી પીપીટી વાળી. પીપીટી વાળી આપણે જે તમે આ સ્ક્રીન ઉપર જોવો છો આ પીપીટી વાળી PPT પ્લસ આઈએમપી MCQ અને પ્લસ VSQ. VSQ. સર નાના નાના પ્રશ્ન માટે બી શું કરું, તો એના માટે આજે એક હું તમને ગ્રુપમાં પીડીએફ નાખીશ અને આ ગ્રુપમાં જે પીડીએફ આવશે એમાં સર પાસવર્ડ હશે અને એ પાસવર્ડ હું તમને આપી દઉં છું. પાસવર્ડ ખાસ યાદ રાખજો, HRSBAIMP. ઓકે, ધેટ ઇઝ ધ પાસવર્ડ. બધું કેપિટલમાં જ છે, જગ્યા નથી છોડવાની. HRSBAIMP આ પાસવર્ડ તમે નાખશો એટલે તમારી પીડીએફ ખુલી જશે. MCQ માં બી અને PPT માં એક જ પાસવર્ડ એક જ પાસવર્ડ છે. HRSBAIMP આ પાસવર્ડ નાખશો એટલે ખુલી જાય. સર પીડીએફ ક્યારે મળશે? જેવો લેક્ચર પતે છે 24 કલાકમાં પીડીએફ આવી જશે. 24 કલાકની અંદર પીડીએફ આવી જાય. ટેલિગ્રામમાં આવશે, વોટ્સઅપમાં બી આવશે. જે લોકો નવા વોટ્સઅપ ગ્રુપમાં જોડાશે એ લોકોને પીડીએફ ની અંદર નહીં મળે તો એ લોકો ટેલિગ્રામમાં જોડાવાનું. ટેલિગ્રામમાં પીડીએફ અપલોડ થઈ ગઈ છે. ઇકો ઇંગ્લિશ ની અપલોડ થઈ જ ગઈ છે. BA ની પણ આજે આવી જશે. તો પાસવર્ડ યાદ રાખજો મારા ભાઈ, પાસવર્ડ ના ભૂલતા. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6 દોરવણી. 15 માર્ક્સ નો ચેપ્ટર છે, 5 માર્ક્સ નો ફાઇનલ જ છે આમાંથી નીકળે. અને 2 માર્ક્સ ના બી સવાલ નીકળતા હોય છે. વાત કરીએ સૌથી પહેલો સવાલ, નિરીક્ષણનું કાર્ય શિક્ષક જેવું છે. હા, સમજાવો. 1 નંબર સવાલ. સહભાગીદારી એટલે શું? ત્રીજું આ સવાલ છે ને કરી જ નાખજો. દોરવણીના તત્વોની યાદી આપો. આગળ, માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ગમે તે છે, ગમે તે 6 ઉપાયો. ગમે તે છે એટલે ગમે તે કોઈ નથી, ગમે તે 6 ઉપાયો. ઉપાયો લખવાના છે. 1 નંબર સવાલ છે બી. પ્રોત્સાહનનો અર્થ સમજાવો, પણ એના કરતા બી આઈએમપી હોય ને તો માસ્લો. પાંચ. માસ્લો આવે જ. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહ વર્ણવાનો છે. યાદ રાખજો. જો યાદ નથી રહેતું તો લખીને પ્રેક્ટિસ કરો. આ સવાલ બધા યાદ રાખવા પડશે 5 માર્ક્સના. લખીને પોઈન્ટ વાઇઝ પ્રેક્ટિસ કરો. નથી થતી, યાદ નથી રહેતું, કોમેન્ટ કરો સર યાદ નથી રહેતું, પ્રોબ્લેમ આવે છે, ડિટેલમાં વિડિયો લાવી દેશું કેવી રીતના યાદ રાખવું. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 અંકુશ. 8 માર્ક્સ નું ચેપ્ટર છે. 2-3 માર્ક્સના સવાલોમાંથી નીકળતા હોય છે. સર આઈએમપી સવાલ આપો. ચાલો 6 સવાલ આપ્યા છે. પહેલું, અંકુશ એ સતત પ્રક્રિયા છે. સમજાવો. તમે મારું માનો તો સૌથી પહેલા આ કરી નાખજો. સતત પ્રક્રિયા છે. બીજો સવાલ, આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની 2 બાજુઓ છે. 1 નંબર. 2025 માં સાહેબ આવી ગયા. ડાબી બાજુ આયોજન તો જમણી બાજુ અંકુશ હોય જ, એટલે કે એક સિક્કાની 2 બાજુ છે. સમજાવવાનું છે. વિચલન એટલે શું? આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. આ પણ આઈએમપી છે. અને અંકુશના મહત્વના કોઈ પણ 6 મુદ્દા આ બી મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માં છે. ઓકે, ત્યાર પણ આની અંદર 2 ને 5 નું નીકળે છે, 2 ને 3 નું નીકળે છે. સરસ. ચાલો, તો અંકુશ કઈ રીતના આંતરિક પ્રક્રિયા ગણાય છે એ બી તમારે કહેવાનું છે. તો અહીંયા જે મેં સ્ટાર માર્યા છે ને એ સૌથી પહેલા કરી નાખવાના છે. એ મોટા સવાલ છે. ઓકે, બાકી વિચલન એટલે શું ને? વિચલન એટલે શું? આ બી નાનો સવાલ છે ને, કરી નાખવાનો છે, પૂછાઈ જાય. આગળ, નાણાકીય સંચાલન. પૈસા વધી જાય તો સંચાલન કરવું પડે. ચાલો 8 માર્ક્સ નું છે સંચાલન. 2-3 માર્ક્સ માં નીકળતું હોય છે. આઈએમપી નું કામ છે તો આપી દઈએ. ઉત્પાદન ચક્ર એટલે શું? 2 માર્ક્સ માં મોસ્ટ આઈએમપી ભાઈ. ટ્રિપલ સ્ટાર યુ માર્યું છે. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. આ લાક્ષણિકતા જેટલા બી આવે ને, લાક્ષણિકતા અને મહત્વ આ લોકો પેલા કાઢે છે. બધા ચેપ્ટર માંથી લાક્ષણિકતા અને મહત્વ હોય ને એ લોકોને પેલા કાઢવું જ પડે, કારણ કે આઈએમપી સવાલ કહેવાય. આગળ, કાયમી મૂડીના ઘટકો કયા છે? આ એક સવાલ તફાવત સ્વરૂપે પૂછાય ઘણીવાર પૂછાઈ ગયો સાહેબ. કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી બે વચ્ચેનો તફાવત સ્વરૂપે લખવાનો. પોઈન્ટ યાદ રાખજો. નાણાકીય સંચાલનનું મહત્વ મેં કીધું. મહત્વ અને લાક્ષણિકતા દેખાય તો એ પેલા કરી નાખવાના એવા સવાલ, કામના સવાલ હોય. ચાલો, ખૂબ જ ઓછી વાર છે, હવે 9મું ચેપ્ટર પહોંચી ગઈ છે. નાણાકીય બજાર. પૈસા તો આવી ગયા પણ હવે બજારમાં જઈએ આપણે. 8 માર્ક્સ મળશે. 2-3 માર્ક્સમાં સવાલ પૂછાતા હોય છે. વાત કરીએ સર આગળ આઈએમપી ની. નાણા બજારમાં સાધનો કયા છે? નાનો સવાલ છે પણ આ ટૂંક નોંધ લખો. NSDL અને CDSL. આ બધા સ્ટોક બજાર વાળાને વધારે ખબર હોય. NSDL નહીં બધું. આ સ્ટોક બજારમાં બધું આવે. સ્ટોક બજાર છે. અસંગઠિત નાણા બજાર એટલે શું સાહેબ? આ સવાલ બી ઇમ્પોર્ટન્ટ છે, હું આને અવગણી ન શકું. અને આગળ, ટ્રેઝરી બિલ ભાઈ. આને તમે જેટલા ઉપર ગોળગોળિયા કરો ને એટલા ઓછા છે. ટ્રેઝરી બિલ વિશે સમજ આપો. મોટો સવાલ છે, કામનો સવાલ છે. બાકી શેર બજારના કોઈ પણ 6 કાર્યો લખવાના સમજાવવાના અને નાણા બજારની કોઈ પણ 6 લાક્ષણિકતા અને મહત્વ દેખાય ને એ સવાલને પેલા કરી લેવાના, કરી નાખવાના. ઓકે, તો આટલા 6 સવાલ ખાલી આઈએમપી આપ્યા છે ચેપ્ટર નંબર નાણાકીય બજારમાંથી 9 માંથી. ચાલો વાત કરીએ now ચેપ્ટર નંબર 10 ધેટ્સ કોલ્ડ બજાર પ્રક્રિયા અને સંચાલન. મારા ભાઈ 12 માર્ક્સ નું ચેપ્ટર છે, 12 માર્ક્સ નું.
तो कुछ ना कुछ करना होगा। 12 मार्क्स पाने के लिए कुछ खोना पड़ेगा। क्या खोना पड़ेगा? मोबाइल का स्क्रीन टाइम ओछा करना पड़ेगा, वांचने का समय बढ़ाना पड़ेगा, नींद खोनी पड़ेगी। नींद को त्याग करना पड़ेगा, जितने भी मगज में खराब खराब विचार आते हैं उसको साइड में करने पड़ेंगे, हाँ, है ना? तो कुछ होगा। वरना बाकी कुछ नहीं। इतना मार्क्स चाहिए ना 90 प्लस, तो घिसना that is पड़ेगा। सपना। घिसना सपने तो वो होते हैं जो नींद को उड़ाड़े। हाँ, सपने वो नहीं जो नींद में आते हैं। सपने तो होते हैं, सोने नहीं देते हैं। સપને તો હોય જો નીંદ કોઈ ઉડાડે તો હા. આપણે હવે નીંદ ઉડાડી દેવાની છે, કારણ કે આ 12 માર્ક્સ મારે જોતા છે. ચેપ્ટર નંબર 10 આઈએમપી સવાલ આપ્યા છે. પોચમાં પહેલો સવાલ કે નાણાકીય બજારના સાધનો કયા છે? કયા છે ભાઈ? Okay. ઇમ્પોર્ટન્ટ સવાલ છે. કોલ મની અને નોટિસ મની Money. વચ્ચેનો વચ્ચેનો તફાવત આપો. સેબીના કાર્યો ભાઈ, સેબી હો, સેબીના સબ્જી કાર્ય. નહીં, સબ્જીના કાર્યો કાર્ય મોસ્ટ આઈપી છે ભાઈ. important છે. સારા વેચાણકર્તાની લાક્ષણિકતા ભાઈ, જેના બી લક્ષણ હોય ને લક્ષણ કરી નાખવાના. હા. આગળ શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો અરીસો છે. કેવી રીતે સમજાવો? તો કારણમાં બી પૂછાય અથવા વિધાનમાં બી કે વિધાન સમજાવો. હા. અરીસો છે, હું કામ અરીસો છે કહેવાનું. તો આટલામાંથી સૌથી મોસ્ટ ટાઈમ કહી દો, નાણાં બજારના સાધનો, સાધનો. સેબી અને શેર બજાર વાળો. શેર બજાર આ સવાલ પહેલા ઉપાડી લેજો, બાકી કામ તમારું પતી જાય. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ચેપ્ટર નંબર 11, ગ્રાહકની સુરક્ષા. કઈ રીતે કોઈ કરવી? બી ગ્રાહક હોય તો એની સુરક્ષા તમારે રાખવી પડે. કઈ સુરક્ષા રાખવાની? ચેપ્ટર પેલા તો 13 માર્ક્સ એની સુરક્ષા રાખો. 13 હા. માર્ક્સ નો ચેપ્ટર છે અને 5 માર્ક્સ માં નીકળી બધું આવે સમજો. બધું જ આવે છે. બાકી જ નથી. અને એસક્યુબ આમાંથી નીકળે છે. પહેલું ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. બીજો જાહેર હિતની અરજી ભાઈ, જાહેર હિતની અરજી, પ્રિલિમ પરીક્ષા, બોર્ડની પરીક્ષા, બેમાં અરજી પૂછાય. વિશે ટૂંકમાં જણાવવાનું. આગળ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર. 1 નંબર સવાલ. ત્રિસ્તરીય તકરાર. ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો. આગળ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. અને છેલ્લો સવાલ, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે? ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તો મેં તમને 3 સવાલ ટીક કર્યા છે. આ 3 સૌથી પહેલા કરી નાખજો. HRS ની આગાહી વાળા સવાલ છે. પ્રિલિમ પ્લસ બોર્ડ બેયમાં દેખાય એવા સવાલ છે. ચાલો, આ હતું ચેપ્ટર નંબર તમારો 11. નાઉ ઇટ્સ ફાઇનલ. ધંધાકીય પર્યાવરણ છેલ્લું ચેપ્ટર છે. 8 માર્ક્સ નું ચેપ્ટર છે. 2 અને 3 માર્ક્સ. 2 અને 3 માર્ક્સ કામના છે. બાકી 5 માર્ક્સ આપણે બધા કવર કરી લીધા છે. મોસ્ટ ટાઈમ સવાલ આપી દીધા છે. અને હજુ આ કહું છું, 1 તારીખે બિગેસ્ટ સરપ્રાઈઝ આવે છે. હા. 1 જાન્યુઆરીએ. અને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી નાખો. WhatsApp અને Telegram માં જોઈન થઈ જાઓ, કારણ કે આ PDF બધી ને આપી દેવાનો છું. ચાલો, છેલ્લી સ્લાઇડ હવે આવે છે. IMP ચેપ્ટર નંબર 12 ના ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે વિગતે તો વિશે સમજાવો. ચાલો, પરિબળો વિશે સમજાવો. વિગે લખ્યું છે. આગળ ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ. 1 નંબર સવાલ છે. ક્યારેક તપાસ રૂપે પૂછે છે ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ એટલે શું? આગળ WTO અને GATT નું વિસ્તરણ રૂપ આપવાનું હવે છે. આના તમારે ફૂલ ફોર્મ અત્યારથી કહું છું કે ફૂલ ફોર્મ 10 લખીને પ્રેક્ટિસ કરી નાખો. આના ફૂલ ફોર્મ 10 લખીને પ્રેક્ટિસ કરી નાખો, કારણ કે એ તમારા MCQ માં બી સાબિત થશે. IMP વૈશ્વિકીકરણનો અર્થ આપી અને તેના નકારાત્મક અસરો આપવાની છે. બરોબર. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો મેં તમને કીધું ભાઈ, આવી વસ્તુ છે ને મૂકવાની નહીં. હા, જેમાં લાક્ષણિકતા હોય, જેમાં મહત્વ મહત્વ હોય છે. અને આવી વસ્તુ. ધંધાકીય પર્યાવરણ હોય એને અસર કરતા કયા કયા પરિબળો છે? મોટો સવાલ છે, IMP સવાલ છે. અને ખાનગીકરણની નકારાત્મક અસરો. સકારાત્મક નથી હો ભાઈ, નકારાત્મક છે. નકારાત્મક 2 અસરો આપી. એક વૈશ્વિકીકરણનો અર્થ આપીને એની નકારાત્મક અસરો હા. અને ખાનગીકરણની નકારાત્મક. આ કરી નાખવાનું છે. સર આટલું બધું IMP હોય ભાઈ, આ બહુ ઓછું IMP આપ્યું છે. હા. વીણીના IMP આપ્યા આપે છે, છે. જે તમારા માટે કામના છે એવા IMP આપ્યા છે. ચેપ્ટર નંબર 1 થી લઈને 12 સુધીના અહીંયા મેં IMP પૂરા કર્યા છે. અને આ સર PDF અમને મળશે ક્યાં? તે PDF તમને ક્યાં મળશે એ મેં તમને અહીંયા કીધું હતું. ક્યાં કીધું હતું સર? આ 5મા યુનિટ પછી હતું. ચાલો, આ એની માટેની PPT અને MCQ વાળી જે 2 PDF છે એના માટેનો એક જ પાસવર્ડ છે, HRS BA IMP. પાસવર્ડમાં સ્પેસ નો છોડતા, બધું કેપિટલમાં લખજો. PDF ખુલી જશે. અને કાઈ બી ડાઉટ લાગે છે સર વાંચેલું યાદ નથી રહેતું, અમને આવો લાંબા સવાલમાં મજા નહીં આવતી, કંઈક ટૂંકા કરીને સમજાવો, ટ્રીક આપો, જોક્સ બોક્સ કંઈક બનાવો, બધી વસ્તુ કરવા તૈયાર છે. પણ છેલ્લે સુધી સાથ આપજો. અમે પણ હર હંમેશ છેલ્લી પરીક્ષા નો પતે ને છેલ્લી પરીક્ષા ત્યાં સુધી સાથ આપશું. તો વધારે વિશે વાત નથી કરવી. આજનો જે આપણો BA નો લેક્ચર છે કે જેમાં મેં તમને 1 થી 12 બધાનું IMP આપી દીધું છે. આ વસ્તુ તમારી પરીક્ષા માટે કામની હતી. 1 થી 12 ચેપ્ટર એક જ વિડીયોમાં આખું BA આપણે પતાવી દીધું છે. હવે સર આપણે આગળના જે 30 માર્ક્સ છે MCQ અને VSQ વાળો ભાગ, એની માટેના IMP PDF તમને ગ્રુપમાં નાખી દઉં છું. તૈયાર કરી લેજો. અને તમારા હેતુલક્ષી માટે બી 30 માંથી 30 કેમ લાવવા એના માટે બી સિરીઝ આગળ લાવવાનો છું. એટલે 100 માંથી ઓછામાં ઓછા આપણે 90+ તો લેવા જ છે. અને એના માટે આપણે ફૂલ મહેનત કરશું. તમે ને હું સાથે મળીને કંઈક ને કંઈક તો કરીને બતાવશું. બાકી હવે વાંચવાનો ટાઈમ આવી ગયો છે. હાર્ડવર્ક કરવું પડશે. કંઈક મેળવવું છે તો કંઈક ખોવું તો પડશે જ. ઊંઘ બૂંઘને સાઈડમાં કરો. ફ્રેન્ડશીપ અત્યારે કઈ ઓછી રાખશો તો ચાલશે. મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી નાખો. આજ ખાલી મારે વાત કેવી છે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.